નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો કેશોદમાં વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ચકલીના માળા અને પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમનું સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યું હતું. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને મોબાઈલ ટાવરના રેડિયેશનના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવાની સાથે લુપ્ત થવાના આરે આવી પહોંચી છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા 20મી માર્ચ ચકલી દિવસ તરીકે ઉજવણી ચકલીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કેશોદના વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વ જ્યોતિન્દ્રભાઈ નર્મદા શંકર જોશીના સ્મરણાર્થે હાર્દિકભાઈ તથા રાહુલભાઈ જોશીના સહયોગથી રાહત દરે ચકલીના માળા, પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાશીમાં ચકલીના માળા, પાણીના કુંડાને બાંધવા લઈ જવામાં આવ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ છે વિશાલ પાણખાણીયા. અમે વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે આજરોજ ચકલી માળા વિતરણ, કુંડા અને બર્ડ ફીડર રાહત દરે વિતરણનું એક આયોજન કરેલું છે, જેમાં કેશોદવાસીઓને રાહત દરે કુંડા, માળા અને બર્ડ ફીડર મળી રહે તેવો અમારો નિમ્ન પ્રયત્ન છે. આ કાર્યક્રમ અમે દર વર્ષે 20મી માર્ચ ચકલી દિવસને અનુસંધાને કરતા હોઈએ છીએ અને દર વર્ષે કેશોદવાસીઓને બહોળા પ્રમાણમાં લાભ લે છે અને પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે.